ब्रह्मन् परात्पर विभोक्षरवास विष्णु कारुण्यसागर महामुनिवन्दिताङ्घ्रे भक्त प्रियोत्तमसुराधिपवन्द्यपाद कृष्णं नमामि सततं यवतारिणं त्वां कृष्णं नमामि सततं यवतारिणं त्वाम्। ॐ नमः श्री परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय पुराणपुरुषोत्तमाय अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। इष्टदेव भगवान श्री स्वामीनारायण तथा परम पूज्य प्रातस्मरणीय वंदनीय गुरुजनों, तमाम संतश्रीओ, पार्षदों, हरिभक्तों, इंटरनेटना माध्यमथी श्रीमद् भगवत गीता ज्ञान सत्रनो लाभ लई रहेला तमाम श्रोताजनों, विद्यार्थी बाल दोस्तों, वालीओ सौने भावथी जय स्वामीनारायण। धनुर्मास चाली रह्यो छे। આજે સદગુરુ શ્રી સિદ્ધાનંદ સ્વામીનો અક્ષરવાસ છે। વિક્રમ સંવત 1918 આજના દિવસે અક્ષરવાસ થયો હતો। શ્રીમદ ભગવદ્ ગીતા જ્ઞાન સત્ર અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ, કર્મયોગ અને સંન્યાસ। કર્મયોગનો વિનિયોગ ઘણો વિવેક માગે છે અને વિવેક વગર કરેલું કર્મ બંધનરૂપ થાય છે। એક વિવેકી વ્યાપારી વ્યાપારમાં લાખો રૂપિયા કમાય છે, જ્યારે બીજો વિવેકી વ્યાપારી વ્યાપારમાં રૂપિયા ગુમાવે છે। વિવેકી વૈદ્ય થોડું ઔષધ આપીને દર્દને મટાડી પણ આપે છે, જ્યારે અવિવેકી વૈદ્ય બહુ મૂલ્યવાળું ઔષધ આપે છતાં રોગ વધે છે। ઝેર કોચલા અને સોમલ આ બંને કાતિલ ઝેર છે એવું જાણકારો કહે છે, છતાં કુશળ વૈદ્યો હોય એ પ્રાણઘાતક દર્દોથી પીડાતા દર્દીઓને યોગ્ય માત્રામાં ઝેર કોચલા અને સોમલ વગેરે ઝેર આપીને દર્દીને મૃત્યુથી બચાવે છે। સાપ કરડ્યો હોય તો એને ઝેરનું સામે ઇન્જેક્શન આપે તો એ ઝેરને કાપે છે। તો એ પ્રાણઘાતક જેને કહેવામાં આવે છે એ પ્રાણ બચાવે છે તો એને વિષ કેમ કહી શકાય? દરેક કર્મમાં વિવેક દ્રષ્ટિ જરૂરી છે, વિવેક દ્રષ્ટિ હિતકારી છે। કોઈ એક વસ્તુ મારા માટે સારી હોય તો તમારા માટે સારી ન પણ હોય। મીઠાઈ હોય તો દરેકને ભાવે, ખાવાનું મન થાય, પણ જેને ડાયાબિટીસ હોય એના માટે એ લાભકારી નથી। એટલે આ જે વિવેક છે એને ધ્યાનમાં રાખી અને ચાલવાની જરૂરિયાત છે। સુંદર મજાની કથા ચાલતી હોય, શ્રોતાઓ એકાગ્ર મનથી સાંભળતા હોય
એવે વખતે કોઈ ઊંચા સ્વરે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે આમ ધૂન કરવા લાગે તો દરેક શ્રોતાઓને ધૂન બોલનાર ઉપર ઘૃણા થાય છે. લોકો એને મૂર્ખ સમજે છે. અને જો જાજી વાર ધૂન ચાલુ રાખે તો શ્રોતાઓ એને ધક્કા મારીને સભા મંડપમાંથી બહાર કાઢી શકે છે. નામ તો એ ભગવાનનું જ લેતો હોય છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે જ કરતો હોય છે. ભગવાનનું નામ મંગળકારી જ છે. છતાં ઉપયોગ કરવામાં વિવેક રાખતા ન આવડે ત્યારે માથાકૂટ થાય છે. ક્યારે નામ લેવાય, કયું નામ લેવાય. રામ નામ તો એક જ વસ્તુ છે, પરંતુ રામ બોલો ભાઈ રામ ક્યાં બોલાય અને ક્યાં ન બોલાય એનો વિવેક જરૂરી છે. વિવેક વગર કર્મ કરવામાં આવે એ દુઃખદાયી બને છે. આપણે ભજન કરતા હોઈએ, આરતી કરતા હોઈએ, સવાર સાંજ આરતી કરતા હોઈએ, ધૂન કીર્તનો સાંભળતા હોઈએ, સોસાયટીની અંદર હરિભક્તો જે છે મોટું સ્પીકર મૂકીને ઊંચા અવાજે ધૂન કીર્તન પ્રાર્થના આવું બધું કરતા હોય ને જો બાજુવાળાને તકલીફ થતી હોય તો એ સારું ન કહેવાય. આપણે માનીએ છીએ કે ભગવાનનું નામ કોઈ પણ જીવાત્મા સાંભળે તો એના જીવનું સારું થાય, પરંતુ એ બાજુવાળાને ગમે છે કે નથી ગમતું એ પણ વિવેક જરૂરી છે. જો એ લોકોને સુખ નહીં આવે તો એ આપણો અવગુણ લેશે, ભક્તનો અવગુણ લેશે. ભગતનો અવગુણ લે તો ભગવાનનો સાથે સાથે અવગુણ આવે, સંતોનો અવગુણ આવે, અભાવ આવે અને એમાંથી દ્રોહનો જન્મ થાય છે. પરિણામે કઠિન કર્મ થાય જે જીવનું ભૂંડું કરી નાખે છે અને એના માટે દુઃખરૂપ થાય છે. માટે સાવધાની રાખવી જોઈએ. સોસાયટીમાં પણ આજુબાજુમાં રહેતા હોય, નજીક નજીક ઘર હોય, પોતા પૂરતું ભજન કરે તો એ યોગ્ય છે, ભગવાન રાજી થાય છે. બીજાને સંભળાવવા માટે થઈને એ ન કરવું તો એને જો અભાવ આવી જાય તો એના જીવનું બગડે છે. આપણા સેક્ટર 23ના ગુરુકુળની સામે આજે નવો પેટ્રોલ થયો હતો ત્યારે એ લોકોએ માઇક સિસ્ટમ ગોઠવેલી અને રોજ સવારમાં ચાલુ કરી દે. આપણે જાગ્યા અને પૂજા કરતા હોય ત્યાં તો એના ભૂંગળા ચાલુ થઈ જતા અને આખો દિવસ ચાલે. વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ થતા, સ્કૂલમાં ક્લાસ ચાલતા હોય એમાં ડિસ્ટર્બ થાય. આપણે એમને કહ્યું પણ ખરું કે ભાઈ તમે આ બંધ કરો, અહીંયા સ્કૂલ છે, ડિસ્ટર્બ થાય છે, પણ એ માન્યા નહીં. અમે સામે જ ભૂંગળા મૂક્યા અને કીર્તનો, ધૂનો, ભજનો ને એવું બધું ચાલુ કર્યું. આજુબાજુમાંથી જે લોકો હતા એમની ફરિયાદ આવી કે ભાઈ અમારા છોકરા ભણતા હોય ડિસ્ટર્બ થાય, આને બંધ કરાવો. એટલે અમે બંધ કરી દઈએ. એણે પછી બંધ કર્યું અને આપણે બંધ કર્યું. એટલે કહેવાનો મતલબ એ છે કે વ્યવહારમાં વિવેક રાખવો જરૂરી છે. આપણા ભજનથી આપણે કીર્તનો તો ચાલુ મૂકી દઈએ, પણ આપણે સાંભળીએ છીએ કે બીજાને સંભળાવવા માટે વગાડીએ છીએ. બીજા પરેશાન થાય એવો વ્યવહાર આપણે ન કરાય. સ્વામિનારાયણ ભગવાને આપણને શિક્ષા આપી છે કે કોઈને પણ જીવનમાં તકલીફ ન થાય એવું તમારું જીવન બનાવો. ના દત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ અજ્ઞાને નાવૃત્તમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવઃ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે આત્મા કર્તૃત્વનું કે પદાર્થોનું કોઈને માટે સર્જન કરતો નથી કે કર્મફળનો સંયોગ પણ સર્જતો નથી. સ્વભાવ જ બધું કરે છે. સ્વાભાવિક બધું સૃષ્ટિ જે છે એ ચાલે છે. પ્રભુ નથી તો કર્મના ફળને સર્જન કરતો કે નથી કર્મનું સર્જન કરતા. એ બધું જ તો સૃષ્ટિના ક્રમ પ્રમાણે સ્વયં સંચાલિત ઢબે ચાલતું જ રહે છે. વળી આગળ કહે છે કે પ્રભુ કોઈનું પાપ કે પુણ્ય પણ લેતા નથી. કર્મના કાયદામાં ક્યાંય લાગવગ નથી કે લાંચને ક્યાંય સ્થાન નથી. આપણે અજ્ઞાનતાને વશ થઈને ક્યારેક ભગવાન સાથે શરત કરીએ છીએ
જેને આપણે માનતા કહીએ છીએ કે હે પ્રભુ મારું આટલું કામ થઈ જાય પછી હું રૂપિયા ધરીશ કે 2 નાળિયેર વધેરીશ, હનુમાનજી મહારાજને શ્રીફળ વધેરવાનું, કે દાન દક્ષિણા આપવાની શરત કે માનતા રાખીએ અને ભગવાન સાથે આપણે સોદાબાજી કરીએ છીએ. આ અંધશ્રદ્ધાથી વિશેષ કાંઈ નથી. આ અંધશ્રદ્ધાથી બચવાનું છે. આ બધું આત્માના સ્વભાવના અજ્ઞાનને કારણે બનતું હોય છે. આપણે જાણતા નથી કે આત્માનો સ્વભાવ શું છે. આત્મા તો સ્વતઃ સુખી છે. આ બધા દુઃખો બહારથી આપણે આમંત્રિત કરેલા છે. માટે અંદરથી નિશ્ચિંત રહો, કંઈ થવાનું નથી. અંધશ્રદ્ધામાં ક્યાંય ફસાવો નહીં. જ્ઞાનેન તુ તદજ્ઞાનમ એષામ નાશિતમાત્મનઃ તેષામાદિત્યવજ જ્ઞાનમ પ્રકાશાયતિ તત્પરમ. જેનું આ જ્ઞાન આત્મજ્ઞાનથી નષ્ટ થઈ ગયું છે, સૂર્ય જેમ તમામ વસ્તુઓને પોતાના પ્રકાશથી પ્રકાશિત કરે છે, તેમ આત્માનું જે સ્વાભાવિક પરમ જ્ઞાન અજ્ઞાન રૂપી અંધકારને પ્રકાશિત કરે છે. આ વાતથી સંસાર દશામાં કર્મો દ્વારા જ્ઞાનનો સંકોચ, સંસાર દશામાં કર્મ દ્વારા જ્ઞાનનો સંકોચ અને મોક્ષ દશામાં જ્ઞાનનો વિકાસ થાય છે. આ સિદ્ધ થાય છે. ભગવાન કહે છે કે મુનિ વિલંબ વગર બ્રહ્મને પ્રાપ્ત કરે છે તત્કાળ. જ્યાં આંતરિક પ્રસન્નતા છે ત્યાં આત્મવિચાર છે. આંતરિક સંઘર્ષનો અભાવ છે. સાધક જ્યારે આવી માનસિક સ્થિતિ ધરાવતો હોય ત્યારે તેને ઉપદેશ કરવામાં આવે કે તું બ્રહ્મ છે, આનંદ સ્વરૂપ છે, ત્યારે તે સમજવામાં, ગ્રહણ કરવામાં તેને કોઈ મુશ્કેલી નડતી નથી. તમામ સંઘર્ષથી મુક્ત થાય ત્યારની વાત છે. આપણા મનમાં તો સંઘર્ષ ચાલતા હોય, મન વિક્ષિપ્ત હોય, ત્યારે આપણે બ્રહ્મ છીએ એ સ્વીકારી શકતા નથી, જેના કારણે દુઃખ છે. કર્મફળની આસક્તિનો ત્યાગ કરીને યોગી નૈષ્ઠિક શાંતિ પ્રાપ્ત કરે છે. જ્યારે ભોગી જે કામનાથી પ્રેરિત થાય છે અને તે કર્મફળમાં આસક્ત રહીને બંધનમાં રહે છે. કર્મફળની આસક્તિ છોડવાની વાત છે અને એના માટે વર્કઆઉટ કરવું પડે. જીવનમાં સતત ધ્યાન રાખવું પડે. કર્મફળમાં બંધાઈ ન જવાય એવી સમજણ કેળવવી પડે. આ સ્વતઃ કરવું પડે. તદબુદ્ધ્યસ્તદાત્માનસ તન્નિષ્ઠાસ્તત્પરાયણઃ ગચ્છન્ત્ય પુનરાવૃત્તિમ જ્ઞાન નિર્ધૂત કલ્મષાઃ. ભગવાન કહે છે આત્માનો સાક્ષાત્કાર કરવાના દ્રઢ નિશ્ચયવાળા, તે નિષ્ઠામાં જ જેનું મન લાગેલું છે, જે સદા આત્મપરાયણ રહે છે, જેના બધા જ પાપો નષ્ટ થઈ ગયેલા છે, તે આત્માને જાણી શકે છે. અજ્ઞાનને કારણે આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણે કે ઢંકાઈ ગયું છે. તેથી જ મોહવશ થઈને જીવ જે છે પોતાને કર્તા માને છે, ભોગતા માને છે, પોતાને પાપી માને છે, પોતાને પુણ્યશાળી માને છે અને દુઃખી થાય છે. અંદરથી જ સુખી થાય છે ને અંદરથી જ પાછા દુઃખી થાય છે. આચાર્યના ઉપદેશથી જ્યારે જ્ઞાન થાય છે ત્યારે અજ્ઞાનનું આવરણ દૂર થાય છે અને તેમાંથી જન્મેલા સર્વ દોષો નાશ પામે છે. તેવો જીવન મુક્ત છે અને મૃત્યુ પછી તેમણે ફરી દેહ ગ્રહણ કરવો પડતો નથી. આવો મુક્ત પુરુષ પ્રારબ્ધને કારણે જીવંત છે. તેનું દર્શન કેવું હોય છે તે જણાવતા ભગવાન કહે છે વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની શુનિ ચૈવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિનઃ. મુક્ત પુરુષ કેવા હોય છે તો કે એને વિદ્યા યુક્ત હોય છે, વિનયથી સંપન્ન હોય છે. એવા જે પંડિતો
બ્રાહ્મણમાં, ગાયમાં, હાથીમાં, કૂતરામાં કે ચાંડાળમાં સમદ્રષ્ટિ રાખતા હોય છે. બધું સરખું જ છે, બધામાં જીવ રહેલો છે. આ દેહ તો એક ઉપાધિ છે, એની અંદર રહેલું જે આત્મ તત્વ છે એ સાચું છે. એટલે બધામાં આત્મા એક સરખો જ છે, સમત્વ આવે છે. ભગવાન અહીં પંડિતનું ત્રીજું લક્ષણ કહે છે, પંડિતો સમદર્શી હોય છે. જ્યાં સામાન્ય રીતે વિષમતા જણાય છે ત્યાં પણ તેને સમત્વના દર્શન થાય છે. ભગવાન અહીં વિષમતાના કેટલાક દ્રષ્ટાંતો આપે છે. વિદ્યા અને વિનયથી સંપન્ન બ્રાહ્મણ એટલે સાત્વિક પુરુષ. સમદ્રષ્ટિ એટલે ત્રીજી આંખ. ત્રીજી આંખ ભગવાન શંકરને આપણે સાંભળી છે ને દર્શન પણ કર્યા હોય મૂર્તિમાં કે ભગવાન શંકરની ત્રીજી આંખ ખુલે એટલે શું થાય. પણ આપણી ત્રીજી આંખ એટલે જ્ઞાન. છઠ્ઠી ઇન્દ્રિય, ઘણી કેટલાક લોકો એવું છઠ્ઠી ઇન્દ્રિય એની છઠ્ઠી ઇન્દ્રિય જાગ્રત થઈ ગઈ એમ કહેતા હોય છે કે ભાઈ એને તો છઠ્ઠી ઇન્દ્રિય જાગ્રત થઈ ગઈ એટલે જ્ઞાન પ્રાપ્ત થયું. હવે ક્યાંક એવું કહે છે કે 11મી દિશા ખુલી જાય. 10 દિશાઓ તો સાંભળી છે, પણ 11મી દિશા ખુલી જાય, કોઈકને અચાનક ધન લાભ થાય, કમાઈ જાય, સારો સુખી થાય, તો આપણે કહીએ એની તો છઠ્ઠી ઇન્દ્રિય જાગ્રત થઈ ગઈ, એની તો ત્રીજી આંખ ખુલી ગઈ, અથવા તો 11મી દિશા એમને ખુલી ગઈ એટલે ધનવાન થઈ ગયા, રાતોરાત ક્યાંકથી એને લાભ થઈ જાય. ત્યારે સમદર્શિતાનો ઉદય થાય છે. વિશાળ દ્રષ્ટિ, સમદ્રષ્ટિ એટલે વિશાળ દ્રષ્ટિ, વસુધૈવ કુટુંબકમની ભાવના જ્યારે ઉદય થાય ત્યારે સમત્વ આવે છે. બધામાં સરખાપણું દેખાય છે, બધામાં આત્મ તત્વના દર્શન થાય છે. પણ મોટે ભાગે મનુષ્યો મોહાંધ હોય છે. પોતાના પૂરતા કુટુંબ પરિવાર, માતા પિતા, ભાઈ દીકરા, આની અંદર જ મોહ હોય છે. એટલે વસુધૈવ કુટુંબકમની ભાવના કેળવાતી નથી, અને જેમાં કેળવાય છે એ સુખ દુઃખથી પરે થઈ જાય છે. ઇહૈવ તર્જિતઃ સર્ગો એષામ સામ્યે સ્થિતમ મનઃ નિર્દોષમ હિ સમમ બ્રહ્મ તસ્માત બ્રહ્મણિ તે સ્થિતાઃ. બ્રહ્મ એક જ છે અને તે નિર્દોષ અને સમ છે. નિર્ગુણ પણ છે. જ્યાં ગુણ હોય ત્યાં દોષ હોવાના જ, પણ બ્રહ્મ સર્વગુણ અને દોષની અસરથી મુક્ત છે. તત્વદર્શી પંડિત પણ તે સાત્વિક પુરુષ સાથે અને અન્ય લોકોની સાથે પણ તેની યોગ્યતા પ્રમાણે વર્તે છે. પરંતુ તેની દ્રષ્ટિમાં કોઈ ભેદ નથી, એને સમત્વ કહેવાય છે. સર્વ માટે તેને સમાન આદર છે, બધાને માટે સમાન પ્રેમ છે. તે જાણે છે કે જે મારામાં રહેલા આત્મા મુક્ત છે, તેમ અન્ય લોકો દ્વારા અભિવ્યક્ત ચૈતન્ય પણ દુઃખ અને દોષથી અસ્પૃષ્ટ છે, મુક્ત છે. સૂર્ય છે એનું પ્રતિબિંબ ગંગાજળમાં પણ પડે છે અને ગંદા પાણીની નીકમાં પણ પડતું હોય છે. તો તે ગંગાજળથી પવિત્ર થઈ જતો નથી કે ગંદા પાણીથી એ સૂર્ય અપવિત્ર થતો નથી. તેમ સદા આત્મા પવિત્ર છે. આ દ્રષ્ટિમાં જેને કેળવી છે તેઓ બ્રહ્મનિષ્ઠ છે. અહીં જીવતા જ તેમણે સંસારને જીતી લીધો છે. આત્મા કલુષિત ન થાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીંયા કે છે આત્મા પવિત્ર છે. પવિત્ર આત્મા કોનો હોય? આત્મજ્ઞાની માણસો, જે ભગવાનના ભક્તો હોય, એમનો આત્મા પવિત્ર હોય. એટલે આપણા આત્મા મલિન ન થાય એનું પણ ધ્યાન રાખવાનું છે. આત્મા મલિન કે પવિત્ર કર્મો દ્વારા થાય છે. કર્મ એવા શ્રેષ્ઠ કરીએ કે આપણો આત્મા તેજસ્વી રહે, પવિત્ર રહે. ન પ્રરોષ્યેત પ્રિયમ પ્રાપ્ય નો દ્વિજેત પ્રાપ્ય ચા પ્રિયમ સ્થિર બુદ્ધિ રસ મૂઢો બ્રહ્મવિદ બ્રહ્મણિ સ્થિતઃ
કોઈ પ્રિય કે ઈચ્છનીય વસ્તુ પ્રાપ્ત કરીને તે હર્ષના આવેગમાં આવી જતો નથી કે અપ્રિયને પ્રાપ્ત કરીને તેને ઉદ્વેગ થતો નથી. દેહમાં જેની આત્મબુદ્ધિ છે તે ક્યારેય પ્રિય અને અપ્રિયની અસરથી મુક્ત હોઈ શકે નહીં. દેહમાં આત્મબુદ્ધિ દુઃખનું કારણ છે. આ તો અશરીર આત્મામાં આત્મબુદ્ધિ ધરાવે છે અને તેથી સર્વ દ્વંદ્વના અસરથી મુક્ત છે. આત્મા જે છે અશરીર છે, એના જ્ઞાનથી એમાં આત્મબુદ્ધિ ધરાવે છે, માટે દ્વંદ્વ નથી. તત્વદર્શી માટે આ સહજ છે. જે જ્ઞાનને પ્રાપ્ત કરી ચૂક્યા છે એના માટે સહજ છે. જ્યારે સાધકે એટલે કે મારે ને તમારે સમદ્રષ્ટિ કેળવવાની બાકી છે, આપણે સાધકો કહેવાઈએ, એ માર્ગે આપણે ચાલવાનું છે, સમજણ કેળવવાની છે. અને સમજણ કેળવતા કેળવતા ધીમે ધીમે રસ્તે આગળ જવાશે. બાહ્ય સ્પર્શે સ્વશક્તાત્મા વિંદત્યાત્મન યત સુખમ સ બ્રહ્મ યોગ યુક્તાત્મા સુખમક્ષયશ્નુતે. તત્વદર્શી યોગી સુખ માટે બાહ્ય વિષયો પર આધારિત નથી. સુખ તો અંદર છે, બહારથી ક્યાંયથી લાવવાનું નથી. એમને વિષયોનું સુખ માણી રહ્યો હોય ત્યારે પણ એ જાણે જ છે કે વાસ્તવમાં તો તે આત્માનું સુખ જ છે. કોઈ પણ વિષયમાં, શબ્દ સાંભળવામાં, કથા શ્રવણમાં કે આપણને સુખ થતું હોય તો એ સુખ પણ આંતરિક છે. અંદર મનમાં જ્યારે સુખ થાય ત્યારે એ આપણે સુખ કે દુઃખની લાગણી અનુભવીએ છીએ. એ સુખ વાસ્તવમાં આત્માનું જ છે, કારણ કે એક આત્મામાં જ ચૈતન્ય છે. જો આ શરીરમાંથી આત્મા નીકળી જાય તો આ શરીર જડ છે. આત્મા નીકળી જાય પછી એ સ્વયં પોતાની રીતે હલન ચલન કરી શકતું નથી. આત્મામાં ચૈતન્ય છે, એટલા માટે આ શરીરને આપણે હલાવી ચલીએ છીએ, બધું હલે ચલે છે. અને સુખ ચૈતન્યનો જ સ્વભાવ છે. સુખ થાય ક્યાં? ચૈતન્યમાં. આપણા શરીરની અંદર વાટકાપ કરવામાં આવે છે, ક્લોરોફોર્મ સૂંઘાડીને કે અંગને ખોટું પાડીને ઓપરેશન કરવામાં આવે છે, ત્યારે આપણને દુઃખ નથી થતું. કેમ? ત્યારે ચૈતન્યને ત્યાં થોડા ક્ષેત્રની અંદરથી પેલું કરવામાં આવ્યું છે, એટલા માટે તેની ચૈતન્યતા એમાં નથી રહી. એટલે સુખ ચૈતન્યમાં છે. ચૈતન્યનો સ્વભાવ હોઈ શકે, તેની પ્રીતિ પણ આત્મામાં જ હોઈ શકે. એ સંસ્પર્શ જા ભોગા દુઃખ યોનાય એવતે આદ્યંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધઃ. વિષય અને ઇન્દ્રિયોના સંબંધથી ઉત્પન્ન થતા ભોગ દુઃખરૂપ છે, નાશવંત છે. અને આ ભોગોને જાણનારો પુરુષ તેમાં આસક્ત થતો નથી. અક્ષય સુખની વાત તો દૂર રહી, બહારના વિષયો દુઃખની ફેક્ટરી બની રહે છે. બહારના વિષયો એટલે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ બધા જે પંચ વિષયો છે, આ દુઃખની ફેક્ટરી છે. કોઈક સારું ખરાબ દ્રશ્ય જોયું તો દુઃખ થઈ જાય. આપને અનુકૂળ ન હોય એવું દ્રશ્ય જોયું એટલે દુઃખ. આપણને અનુકૂળ ન હોય એવો શબ્દ સાંભળ્યો, દુઃખ. અનુકૂળ હોય એવું દ્રશ્ય અને શ્રવ્ય થયું તો સુખ. આ પંચ વિષયો છે, દુઃખની ફેક્ટરી છે. એક માણસને દારૂનું વ્યસન વળગ્યું હતું. એ બિચારો વ્યસન છોડવા માંગે છે. વ્યસન મુક્તિની પ્રક્રિયા કઈ હોઈ શકે? તો દારૂને હાથ ન અડાડવાનો સંકલ્પ લે. કોઈ સંત પાસે, કોઈ પોતાની પત્ની પાસે, કોઈ પોતાના બાળકો પાસે હાથમાં પાણી લઈ વ્યસન આજથી મુકાઈ ગયું એમ કહીને પાણી મૂકે. પછી ખરેખર તકલીફ શરૂ થાય છે. માવાનું વ્યસન હોય અને પાણી મૂકે કે આજથી માવો નહીં, બંધ. મૂકી તો દીધું, તાનમાં ચડાવ્યા, કહ્યું એને, સમજાવ્યા એટલે એને તાન ચડી ગયું, મૂકી દીધું. પણ પછી ખરેખર જ્યારે તકલીફ શરૂ થાય છે, મન દારૂ તરફ કે મન કોઈ પણ વ્યસન તરફ બેવડા જોરથી ખેંચાય છે અને થોડા જ દિવસમાં સંકલ્પ કરેલો કકડભૂસ થઈ જાય છે. આવું જ વિષય ત્યાગનું પણ થાય છે. વિષયોમાં પણ આવું જ થાય છે. પંચ વિષયોમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરેમાં વાત તો સાચી છે, તો પછી કરવું શું? કે ઉપાય ખરો?
વ્યસનથી છૂટી શકાય, વિષયોથી મુક્ત રહી શકાય, એના માટે કોઈ ઉપાય? એક ઉપાય કરી શકાય. દિલમાં બ્રહ્મભાવ ન પ્રગટે ત્યાં સુધી ભોગોમાંથી મનને વાળવાનો સહજ પ્રયત્ન કર્યા કરવો પડે. સહજ પ્રયત્ન, બલાત્કાર નહીં, બલાત્કારે નહીં, પરાણે નહીં, સહજ. પણ ધડાકાબંધ સાથે સંકલ્પો લેવાનું ટાળવું જોઈએ. જેમ જેમ અંદરની મસ્તી વધે તેમ તેમ બહારના વિષયો આપોઆપ ઘટે. રેતીની ઘડિયાળમાં નીચે રેતી પડતી જાય તેમ નીચે જમા થતી જાય છે. એવી જ રીતે આપોઆપ ઉપરના ખાનામાંથી એટલી જ રેતી ઓછી થતી જાય છે. આમ આપણો પ્રયત્ન અંદર ડોક્યો કરતા રહીને બહારના વિષયોમાંથી ધીરે ધીરે મન વાળી લેવાની જરૂરિયાત છે. ખૂબ જ સાવધાનીથી આપણા મન મહાશયને મલાજો પાળવા સાથે એકવાર આત્મભાવ જાગૃત થાય એટલે કે અંદરની જાગૃતિ આવી જાય પછી એવો જ્ઞાની બહારના ભોગોમાં પડતો નથી. એટલે સતત એવા વાતાવરણની અંદર રહેવું પડે, સતત સત્સંગ કરવો પડે. કોઈ ટોકનારું હોય એના સંગમાં રહેવું પડે તો આત્મજ્ઞાન એમાં થાય છે. અને પછી વ્યસન હોય કે વિષય હોય એ ધીમે ધીમે સંપૂર્ણ જતા રહે છે. ન તેષુ રમતે બુધઃ. પછી એ બહારના વિષયોમાં જે ડાયમ પુરુષો હોય છે એને એમાં ક્યાંય પ્રીતિ નથી થતી. શક્નોતિ હૈવ યહ સોઢુમ પ્રાક શરીર વિમોક્ષણમ કામ ક્રોધોદ્ભવમ વેગમ સયુક્ત સુખી નરઃ. શરીર છૂટતા પહેલા એટલે કે મૃત્યુ પહેલા કામ ક્રોધથી ઉત્પન્ન થનારા વેગને સહન કરવામાં એ સમર્થ થાય છે તે મનુષ્ય સુખી છે. શરીર છૂટતા પહેલા વિષયો ન છૂટે તો એક વાત ચોક્કસ છે કે શરીરના મૃત્યુની સાથે જ તે સઘળા વિષયો ગાયબ થવાના જ છે આપોઆપ. જો શરીર છૂટતા પહેલા સમજણથી છોડીએ તો સારું જ છે, અને જો સમજણથી નહીં છોડવામાં આવે તો એ તો મૃત્યુ બાદ તો હાવ નકામા થઈ જ જવાના છે. એટલા માટે તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે, સમજી મૂકો તો સારું ઘણું, નહીં તો જરૂર મુકાવશે જમજી. કામ અને ક્રોધ દ્વારા ઉઠતા વેગોને આપણો અહંકાર હળી કરે છે અને જગાડે છે. આ અહંકારનું જો મૃત્યુ દેહ મૃત્યુ પેલા થઈ શકે તો બેડો પાર થઈ જાય. આવું જેના જીવનમાં બને તે યોગી છે. નિષ્કામ કર્મયોગની સાધના જ્યારે સંન્યાસની ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે અહંકારનું મૃત્યુ શક્ય છે. એક શેઠ ગુજરી ગયા અને કોઈકે કહ્યું કે શેઠ તો આ કેટલું એનો આ દોમ સાહેબી હતી, શેઠની લીલી વાડી હતી, આ બધું છોડીને ચાલ્યા ગયા. આટલો બધો રૂપિયો, પૈસો, ધન સંપત્તિ, સાધન બધું જ મૂકીને જતા રહ્યા. આ સાંભળીને એની ઘરની જે કામવાળી બાઈ હતી ને બોલી, ભૂલ થાય છે કે તમારી, શેઠ કશુંય છોડીને નથી ગયા. જો એમનું ચાલતું હોત ને તો જતી વખતે બધા જ ધન વૈભવની સાથે સાથે આ ઘરની સાવરણીનું ઠૂઠું ચાલતા જાત, એ રહેવા ન દેત. પરંતુ તે બને તેમ ન હતું, તેથી હવે બધું છૂટી ગયું. એ તો લઈ જઈ શકાતું નથી. જો લઈ જઈ શકાતું હોત ને તો આપણે પોટલા બાંધીને ભેગું કરી રાખીએ કે છેલ્લે લઈ જઈશું હારે, પણ એવું થતું નથી. ઓટોમેટિક છોડવું પડે છે. એટલા માટે નિષ્કામ સ્વામી કહે છે કે સમજી વિચારીને છોડો તો સારું ગણું, નહીં તો જમજી મુકાવશે જરૂરજી. કશુંક છોડવામાં અને કશુંક છૂટી જવામાં બે વચ્ચે નોકરીમાંથી રાજીનામું આપવામાં અને નોકરીમાંથી પાણીચું મળે એ બે વચ્ચે જે તફાવત હોય છે એટલો તફાવત છે.
ગીતા કહે છે જે યોગયુક્ત છે, જે સંગ મુક્ત છે, તે જ પુરુષ સુખી છે. અને આ સુખ તે શાશ્વત સુખ છે. સુખનું અક્ષય પાત્ર આપણી અંદર જ છે, પરંતુ આપણને બહાર ખોળવાની ટેવ સદીઓથી પડી છે. આજકાલની નહીં, આપણે બહાર શોધીએ છીએ, પંચ વિષયોમાં શોધીએ છીએ, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધમાં સદીઓથી શોધીએ છીએ. પાણીનો ધોધ તો પડે જ છે, પણ આપણો ઘડો ઊંધો છે, તેથી પાણી વહી જાય છે અને ઘડો ખાલી રહી જાય છે. સુખની ઈચ્છા સૌને છે, પણ તેમાં 3 વિટંબણાઓ છે. એક, સુખ એટલે શું તેની ખબર માણસોને નથી હોતી. બીજું, સુખ ક્યાંથી મળે તેનો ખ્યાલ નથી આવતો. અને ત્રીજું, હંગામી સુખ મળે તો એ અંદરથી ધરવ નથી થતો. આપણે મન સુખ એટલે અનુકૂળ સંવેદન અને દુઃખ એટલે પ્રતિકૂળ સંવેદન. આમ આપણું સુખ છીછરું છે. સ્નાન કરવા માટે ગરમ પાણી ન મળ્યું એટલે આપણે દુઃખી થઈ જઈએ, અને વળી જો ગરમ પાણી મળી ગયું તો આપણે સુખી. આમ દરેક ક્રિયામાં સમજવું. આમ આપણે સંવેદનની કક્ષાથી આગળ નથી વધતા. નાના બાળકો હોય અને એના પિતા દૂર દેશમાં ક્યાંક નોકરી ધંધા માટે કમાવા માટે જતા હોય, ત્યારે એ પોતાના નાના નાના બાળકોને વાલથી પૂછે છે કે બેટા તારા માટે શું લઈ આવું? ત્યારે બાળકો જવાબમાં કહે કે પિતાજી બાપુજી કે પપ્પા મારા માટે ચોકલેટ લઈ આવજો. લગભગ બાળકની કક્ષાએ આપણે સંસારમાં ખૂબ જ સસ્તામાં રાજી થઈ જઈએ છીએ. આપણું છીછરાપણું એકાદ મોટર ગાડી, એકાદ રેફ્રિજરેટર, એકાદ ટીવી કે એકાદ મોબાઈલ મળે એટલામાં આપણે રાજી થઈ જઈએ. આ બધી ચોકલેટો છે. આ આપણી નાદાનિયત છે. ઈશ્વર અમૃતની લાહણી કરવા માટે ટાંપીને બેઠા છે, અને આપણને કહે છે કે બેટા તારે શું જોઈએ છે? ત્યારે આપણું ખાનદાન ઊંચું છે. અમૃતસ્ય પુત્રાહ, આપણે અમૃત પુત્ર છીએ. અમૃતના સંતાન જ્યારે ચોકલેટની યાતના કરે અને એ મળે ત્યારે હરખાયા કરે, આ જોઈને ઈશ્વર પણ થોડુંક મનમાં હસી લેતા હશે. યોંત સુખોંતરારામસ્ તથાંત જ્યોતિરેવ યહ સ યોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતોધિગચ્છતિ. અહીં કર્મયોગીની સાધનાનું પરિણામ એટલે અંદર થતો સુખ, પ્રકાશ અને શાંતિનો અનુભવ. આવો યોગી બ્રહ્મરૂપ બનીને બ્રહ્મ નિર્વાણને પામે છે. આમ જ્ઞાન યોગી અને કર્મયોગીને છેવટે જે પ્રાપ્ત થાય તે એક જ બ્રહ્મ નિર્વાણ. મનોરંજન માટે તેને ક્રીડાના કોઈ બાહ્ય સાધનોની જરૂર પડતી નથી. આનંદ કે પ્રમોદ માટે તે બહારના કોઈ સાધનો પર આધારિત નથી. વળી તેનું જ્ઞાન પણ આત્મામાંથી જ જ્ઞાન આવે છે. એનો આનંદ આત્મામાંથી જ આવે છે. બહારના જગત સાથે વ્યવહાર કરતો હોય ત્યારે પણ તે આત્મામાં જ સ્થિર હોય છે. સર્વથી સ્વતંત્ર, મુક્ત, સર્વ દુઃખોથી મુક્ત વ્યવહાર કરતો હોય ત્યારે પણ આત્મામાં નિષ્ઠ અને પૂર્ણ આનંદમાં પ્રતિષ્ઠિત છે. લભંતે બ્રહ્મ નિર્વાણ મૃષય ક્ષીણ કલ્મષઃ છિન્ન દ્વૈધા યતાત્માન સર્વભૂત હિતે રતા. ક્ષીણ કલ્મષઃ એટલે કે સંશય વગરના અને સર્વ પ્રાણીઓના હિતમાં રચ્યા પચ્યા રહેનારા, સર્વભૂત હિતે રતા. કર્મયોગીઓ માટે ઋષિઓ શબ્દ પ્રયોગ કરે છે, કર્મ સર્વભૂત હિતે રતા. અહીં ફરીથી કર્મ માર્ગે સાધના કરનારાઓને ઋષિનો દરજ્જો આપ્યો છે. અહીં સંન્યાસનો અધિકાર સૌને છે. મને તમને સૌને સંન્યાસનો અધિકાર છે. કર્મયોગી ગ્રહસ્થને પણ સંન્યાસનો અધિકાર છે.
આવી બ્રહ્મ નિર્વાણની સ્થિતિને આ મહાપુરુષો કેવી રીતે પ્રાપ્ત થયા તે દર્શાવતા કહે છે કે પહેલાં તો કર્મયોગથી તેઓએ પોતાના પાપ રાગ દ્વેષ ક્ષીણ કર્યા છે અને જેને કારણે તેઓ ઋષિ બને છે, અર્થાત સૂક્ષ્મ તત્વના વિવેકનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે. પછી ગુરુમુખેથી શાસ્ત્રનું શ્રવણ કરે અને તેના પર પછીથી પાછા મનન કરે. સાંભળી લીધું, અહીંથી સાંભળ્યું, અહીંથી નીકળી ગયું, વાત પતી ગઈ, એવું નહીં. સાંભળ્યા પછી મનન કરે, વિચારે અને એનાથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરે અને સર્વ સંશયોથી મુક્ત બને. અંતે આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત થાય છે અને તેઓ જ બ્રહ્મ નિર્વાણને પામે છે, અર્થાત બ્રહ્માનંદમાં પ્રતિષ્ઠિત થાય છે. કામ ક્રોધ વિયોક્તાનામ યતિનામ યતચેતસામ અભિતો બ્રહ્મ નિર્વાણમ વર્તતે વિજિતાત્મનામ. આવા યતિઓ કામ ક્રોધથી સર્વ રીતે મુક્ત હોય છે. જ્યાં આત્મામાં જ તૃપ્તિ છે ત્યાં કામને ક્યાં અવકાશ છે? અને જ્યાં કામ નથી ત્યાં ક્રોધ, લોભ વગેરે આવેગો પણ ન હોઈ શકે. સાધકના કહેવામાં આવ્યું કે તેણે કામ અને ક્રોધ તથા લોભના આવેગોને ખાળવા જોઈએ, તેમને વશ ન થવું જોઈએ. છેવટે એવો સમય આવે છે કે જ્યારે કામ ક્રોધનો ઉદ્ભવ જ નથી થતો. જ્યારે આના ઉપર વર્કઆઉટ કરે, કામ ક્રોધ લોભ ઉપર સમજણ કેળવે, પછી એનો ઉદ્ભવ જ બંધ થઈ જાય અને ચિત્તની અંદર જ્ઞાન પ્રગટ થાય અને જ્ઞાનીનું પ્રભુત્વ આ કામ ક્રોધ લોભ ઉપર આવી જાય છે. એવી દશા પ્રાપ્ત થાય છે. પણ આ દૈનિક જીવનની અંદર સતત આ સમજણ જરૂરી છે, ત્યારે આપણું પ્રભુત્વ આ બધા આવેગો ઉપર આવશે. આ રીતે આ અધ્યાયમાં ભગવાને કર્મયોગીનું અને સંન્યાસીનું નિરૂપણ કર્યું. કર્મયોગ સાધન છે અને સંન્યાસ સાધ્ય છે એ પણ જણાવ્યું. કારણ કે સંન્યાસની તત્વદર્શી મહાપુરુષની મુક્તિ તો આ જીવનમાં થઈ જાય છે. હવે ભગવાન ધ્યાન જે જ્ઞાન માટેનું અંતરંગ સાધન છે તેનું વર્ણન કરવા માગે છે. કર્મયોગ છે બહિરંગ સાધન છે, ધ્યાન અંતરંગ સાધન છે. યતેન્દ્રિય મનોબુદ્ધિર મુનિ મોક્ષ પરાયણ વિગતેચ્છા ભયક્રોધો ય સદા મુક્ત એવ સહ. ધ્યાનનું પહેલું પગથિયું છે બાહ્ય વિષયોને બહાર રાખવાનું. બાહ્ય વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસગંધ વગેરે, અર્થાત બાહ્ય વિષયોનું ચિંતન નથી કરવાનું. વિષયો બહાર જ રહેવા જોઈએ. વિષયો બહાર જ છે, તેમનું ચિંતન કરવાથી તે અંદર આવતા હોય છે. એને સંભાળ્યા કરીએ તો અંદર પ્રવેશ કરી જાય આત્મામાં. બહારથી ભોગવો તમે, મનમાં ન લ્યો. આથી ધ્યાન માટે પહેલાં તો વિષયોને બહાર રાખવા જોઈએ. ઇન્દ્રિયોને તેમના વ્યાપારમાંથી મુક્ત રહેવા દેવા જોઈએ. પછી ચિત્તને એકાગ્ર કરવા માટે દ્રષ્ટિને બે આંખના મધ્ય ભાગમાં કેન્દ્રિત કરવી જોઈએ અને પ્રાણ અને અપાનને સમાન કરવા, અર્થાત શ્વાસ અને ઉશ્વાસની ગતિને સમાન કરવી. પછી ઇન્દ્રિયો મન બુદ્ધિને મોક્ષ પરાયણ કરવા મથવાનું છે અને સાથે સાથે ઈચ્છા ભય ક્રોધ ટાળવા પ્રયત્ન કરવાના છે. સંન્યાસીની આ ધ્યાનાવસ્થા બ્રહ્મ નિર્વાણ દ્વારા સાધ્ય થાય છે અને ધ્યાન કરવા માટે આ જરૂરી છે. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતિ. યજ્ઞ તપ ના ભોગતા અને સર્વલોકના મહાન ઈશ્વર અને સર્વ પ્રાણીઓના સુહૃદ એવા મને જાણીને મુમુક્ષુ શાંતિ પ્રાપ્ત કરે છે. ભગવાન કહે છે આ બધું જે છે એ હું જ છું, હું જ આ બધું કરું છું એમ જે માને છે, ભગવાનને શરૂઆતમાં જાણે છે, એ શાંતિ પ્રાપ્ત કરે છે. ચિત્તને એકાગ્ર કરીને મોક્ષ પરાયણ સાધક ભગવાનનું આત્મામાં દર્શન કરે છે અને પરમ શાંતિ રૂપ મોક્ષ પ્રાપ્ત કરે છે. આ ભગવાન છે કેવા? ભગવાન બધા ધ્યાનીઓનું ધ્યેય છે
બધા યજ્ઞનો આરાધ્ય દેવતા છે ભગવાન. ભગવાન બધા તપસ્વીઓનો પૂજ્ય એટલે કે પરમાત્મા છે. ભગવાન બધી સાધનાઓનું સાધ્ય છે. ભગવાન બધી યાત્રાઓનું ગંતવ્ય છે. એ જ પરમાત્મા બધા યોગીઓનો યોગેશ્વર છે અને જ્ઞાનીઓ માટે પરમ જ્ઞેય છે. તે પરમાત્મા ભગવાન જ સર્વના આત્મા છે. જે યજ્ઞ કરે છે તેના પણ આત્મા ભગવાન છે અને યજ્ઞ દ્વારા જેનું યજન કરવામાં આવે છે તે દેવ રૂપે પણ ભગવાન જ છે. તે જ સર્વલોકના સમગ્ર જગતના મહેશ્વર છે, મહાન ઈશ્વર છે, સર્વના નિયંતા છે, સર્વ પ્રાણીઓના ઉપકારક છે. વળતા ઉપકારની અપેક્ષા રાખ્યા સિવાય ઉપકાર કરનારા સુહૃદ છે, અથવા તો સુહૃદ એટલે સર્વના હૃદયમાં રહેલા સર્વ વૃત્તિઓના સાક્ષી એવા ભગવાન છે. એવા ભગવાન નારાયણને આત્મ સ્વરૂપે જાણીને મુમુક્ષુ શાંતિ પામે છે, સર્વ અનર્થમાંથી મુક્ત થાય છે. કોઈ અત્યંત મોટો માણસ હોય એ પોતાની મોટાઈની પરવા કર્યા વગર આપણી આગળ દોસ્તીનો હાથ લંબાવે ત્યારે આપણે એ ઉદારતાનો અનુકૂળ પ્રતિભાવ ન બતાવીએ તો એમાં દોષ કોનો? મોટા પુરુષ હોય, કરોડો અબજોપતિ હોય, હાથ લંબાવે કે આવ તું મારો દોસ્ત, ત્યારે આપણને અનુકૂળતા ન દેખાય તો દોષ આપણો છે. આપણે એવા તે કેવા કે સર્વલોક મહેશ્વર, આપણે એવા તો કેવા કે સર્વલોક મહેશ્વરમ એટલે કે સર્વલોક મહેશ્વર ભગવાન પોતે સામે ચાલીને આપણને મિત્ર ગણે, આપણને સારી રીતભાત માથી શીખવાડે અને કે આવ તું મારો છો, મારો મિત્ર છે, તો આપણે સારી રીતભાતમાંથી જઈએ કે આ સર્વલોક મહેશ્વર ભગવાન જે છે એ જ સુખરૂપ છે, એનું ભજન જ સુખરૂપ છે, એમાં સ્થિત થવાનું છે. તો આ સર્વલોક મહેશ્વર કેવા છે? ધીરો ભગત કહે તેવા મન પવનની ગતિ ન પહોંચે, મન પવનની ગતિ ન પહોંચે, છે અવિનાશી અખંડ, રહ્યો સચરાચર ભર્યો બ્રહ્મ પુરાણ, તેણે રચ્યા બ્રહ્માંડ. આ સર્વલોકેશ લોક મહેશ્વર ભગવાન શ્રી હરિ છે. એમના ચરણમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરી અને સ્થિર થવામાં જ સુખ છે. સર્વ કામનાઓથી મુક્ત થઈ, સર્વ આસક્તિઓમાંથી મુક્ત થઈ, સર્વ વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી વાળી અને આત્મતત્વમાં આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી અને આત્માને ભગવાનના ચરણે સમર્પિત કરવામાં સુખ છે. એ સર્વલોકેશ્વરને વંદન કરી આ અધ્યાયને, 5મા અધ્યાયને અહીં સમાપ્ત કરીએ. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે કર્મ સંન્યાસ યોગો નામ પંચમોધ્યાય સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.